કોઈને ખબર ના પડે એ રીતે તમે ચોરી છુપે લોકોનું વોટ્સએપ સ્ટેટસ જોઈ શકો છો। હવે એ વાત તો જાણીતી જ છે કે આપણે બધા પોતાની લાઈફની અપડેટ વોટ્સએપ પર સ્ટેટસ લગાવીને લોકોને જણાવીએ છીએ અને તેમના લાઈફમાં શું ચાલે છે તેમની અપડેટ પણ તેમના વોટ્સએપ સ્ટેટસ પર આપણે જોઈ શકીએ છીએ। પણ ઘણી વખત એવું બને કે આપણે કોઈ વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ જોવા માંગીએ છીએ પણ તેને ખબર ન પડે એ રીતે। પ્રશ્ન એ થાય કે શું આ શક્ય છે? તો તેનો જવાબ છે હા। અને તમે જો આખો વિડીયો જોશો તો આ વિડીયોના અંત સુધી તમે પણ એ ટ્રીક શીખી જશો। તમે આવી ગયા છો VTVGujarati.com પર। શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા। એ વાત તો જાણીતી જ છે કે આપણે મેસેજ મોકલવાથી લઈને ફોટો વિડીયો મોકલવા માટે વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ અને ઘણી વખત એવું બને છે કે આપણે વોટ્સએપ પર લોકોના સ્ટેટસ જોવા માંગીએ છીએ પણ સામેવાળી વ્યક્તિને આ વિશે ખબર ના પડે એ રીતે। શું આ શક્ય છે? તો તેનો જવાબ છે હા। વોટ્સએપની એવી ઘણી ટ્રીક્સ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે અને આજના વિડીયોમાં હું તમને એક આવી જ ટ્રીક વિશે જણાવીશ જેની મદદથી તમે ચોરી છુપી રીતે લોકોનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરી શકો છો। આપણે બધા જાણીએ છીએ કે વોટ્સએપ સ્ટેટસમાં વ્યુડ બાય કરીને એક લિસ્ટ આવે જેની મદદથી આપણે જાણી શકીએ કે કયા યુઝર્સે આપણું સ્ટેટસ ચેક કર્યું છે। તમે પણ આ લિસ્ટમાં દેખાયા વિના કોઈનું પણ વોટ્સએપ સ્ટેટસ ચેક કરવા માંગો છો તો આ વિડીયો તમારા કામનો છે। આપણે 3 ટ્રિક્સની મદદથી આ કરી શકીએ છીએ અને પહેલી ટ્રીક એ છે કે વોટ્સએપ પર રીડ રિસિપ્ટ બંધ કરો અને આ માટે તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ખોલો। તમે 3 ડોટ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો। હવે સેટિંગ્સમાં એકાઉન્ટ ઓપ્શન પર જાઓ અને પ્રાઇવસી પર ક્લિક કરો। અહીં તમને રીડ રિસિપ્ટ બંધ કરવાનો ઓપ્શન મળશે। આટલું કરી લેશો એટલે કોઈ પણ વ્યક્તિને ખબર નહીં પડે કે તમે તેમનું વોટ્સએપ સ્ટેટસ ચેક કર્યું છે। બીજી ટ્રીક એ લોકો માટે છે જેઓ કોમ્પ્યુટર કે લેપટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરે છે। તેઓ સિક્રેટ ટેબ દ્વારા વેબ પર લોગિન કરીને તેમના કોન્ટેક્ટનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરી શકે છે। આ માટે સૌથી પહેલા તમારા લેપટોપ અથવા પીસી પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેમાં ઇનકોગ્નિટો ટેબ ઓપન કરો। હવે વોટ્સએપ વેબ ખોલીને ડિવાઇસને લિંક કરો અને એકવાર લોગિન થઈ ગયા પછી સ્ટેટસ આઇકન પર ક્લિક કરીને સ્ટેટસ લોડ થવા દો। આ પછી ઇન્ટરનેટ બંધ કરી દો અને એ બાદ ઓફલાઈન મોડમાં તમે સ્ટેટસ ચેક કરી શકો છો। આ સિવાય એન્ડ્રોઈડ યુઝર્સ ફાઇલ મેનેજર દ્વારા લોકોનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરી શકે છે। આ માટે તમારા ફાઇલ મેનેજરને ઓપન કરીને તેમાં ઇન્ટરનલ સ્ટોરેજ પર જવું પડશે। ઘણા ફોનમાં ઇન્ટરનેટ સ્ટોરેજમાં એન્ડ્રોઈડ ફોલ્ડરમાં મીડિયા પછી com.whatsapp અથવા વોટ્સએપ પર જઈને મીડિયા પર ક્લિક કરવાથી તમને વોટ્સએપ સ્ટેટસ જોવા મળશે। યાદ રાખજો કે જે રીતે ચોરી છુપે તમે લોકોનું વોટ્સએપ સ્ટેટસ ચેક કરો છો એ રીતે બીજા લોકો પણ તમારું વોટ્સએપ સ્ટેટસ ચેક કરી શકે છે। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો ન્યૂઝ પ્લસ ઓનલી ઓન VTVGujarati.com।